ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસને કારણે ચર્ચામાં આવેલા યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલાવાદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે ધ રણવીર શો ચાલુ રાખવાની પરવાનગી આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે શો પ્રકાશિત કરતી વખતે શિષ્ટાચારનું પણ ધ્યાન રાખવાની સૂચના આપી છે. તો કોર્ટે એક શરત મૂકી છે કે રણવીરે એક બાહેંધરી આપવી પડશે જેમાં તે ખાતરી કરશે કે તેના શોમાં નૈતિક સ્તર જળવાઈ રહે જેથી તમામ ઉંમરના દર્શકો તેને જોઈ શકે. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ રાહત એટલા માટે આપવામાં આવી છે કારણ કે 280 લોકોની આજીવિકાનો આ શો સાથે જોડાયેલી છે. જોકે સુપ્રીમ કોર્ટે હાલમાં વિદેશ યાત્રાના મુદ્દા પર કોઈ છૂટછાટ આપી નથી. કોર્ટે કહ્યું કે તપાસનો સંપૂર્ણ સહયોગ આપ્યા પછી આ માંગણી પર વિચાર કરી શકે છે. વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજરોજ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને ઓનલાઈન સામગ્રીનું નિયમન કરવા કહ્યું છે અને આ માટે કોર્ટે સંબંધિત લોકો પાસેથી અભિપ્રાય માંગવાનું કહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.